અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થયેલ લૂંટ અને હત્યાના ગુનામાં બે આરોપી સલમાન અને સોનુનું ધરપકડ થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય આરોપી બ્રિજમોહન ફરિયાદી વિશે સંપૂર્ણ માહિતી ધરાવતો હતો। આ ગુનામાં કુલ 2.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સલમાન વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુના નોંધાયેલા છે। આરોપી સોનુ અને બ્રિજમોહન મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। આ વૃદ્ધ મહિલાને આસાનીથી નિશાનો બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી। આરોપીઓએ મહિલા પાસેથી ઉછીના 500 લેવાના બહાને મહિલાના ઘરની રેકી કરી હતી। આરોપી સલમાનની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે, જ્યારે આરોપી સોનુની ધરપકડ અમદાવાદથી જ કરવામાં આવી છે। જામનગરમાં ચારણનગર વિસ્તારમાં તારીખ 3-4 માર્ચની રાત્રે એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં મરણ જનાર જે ભારતીબેન રસિકભાઈ બજરંગે છે એમની મૃત્યુ કરીને એના ઘરના સામાન લૂંટીને અજાણ્યા ઇસમોએ એ ગુનોને અંજામ આપીને ભાગી ગયો હતો। પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આજે એમાં કુલ 4 આરોપીની સંડોવણી સામે આવી છે। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપી સલમાન ઉર્ફે લલ્લા અને સોનુસિંહ સિકરવાર આ બેની પોલીસે અટકાયત કરી છે અને બીજા 2 આરોપી જે બ્રિજમોહન અને સદાબ અસમાન ઉર્ફે સદાબ આ બેની તપાસ પોલીસ કરી રહી છે।